સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાળી ગામે કન્યા પ્રાથમિક શાળા ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત અનોખી ઇલેક્ટ્રિકલ સાયકલ બનાવતા આ સાયકલની કૃતિની રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે. હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે, જેને લઈને સ્કૂટર તેમજ કાર સહિતના ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ જોવા મળી રહ્યું છે. લોકોમાં પણ ઇલેક્ટ્રોનિક વાહનોની ખરીદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ ઇલેક્ટ્રોનિક વાહનોની કિંમત પેટ્રોલ ડીઝલના વાહનો કરતાં વધુ જોવા મળી રહી છે, જેથી સામાન્ય વર્ગના પરિવારો આવા વાહન ખરીદી કરી શકતા નથી. આથી સામાન્ય વર્ગના પરિવારો પણ ઇલેક્ટ્રોનિક વાહનનો ઉપયોગ કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીની વિરબલા જાદવે ઇલેક્ટ્રિક તેમજ સોલાર બંનેના ઉપયોગથી ચાલતી અનોખી સાયકલ બનાવી છે. અંદાજે 3 થી 4 દિવસની મહેનત બાદ આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ બનાવવામાં આવી છે. આ સાયકલની ખાસ વિશેષતા એ છે કે આ સાયકલમાં લગાવેલ બેટરી સોલાર ડાયનેમા અને ઇલેક્ટ્રિક એમ 3 રીતે રિચાર્જ થઈ શકે છે. કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કૃતિઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, જેમાં આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલની કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા વિદ્યાર્થીનીને આ કૃતિ બનાવવા માટે રૂપિયા 10,000ની આર્થિક સહાય પણ આપવામાં આવી છે. આગામી વર્ષોમાં ઇલેક્ટ્રોનિક બાઇક અને કારના જમાનામાં આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ ચોક્કસ સફળ રહેશે તેવી આશા છે. મોડલ બનાવવાનો વિચાર મને એ પરથી આવ્યો છે કે જેમ ઇલેક્ટ્રિક બાઇક અને કાર પણ છે તે રીતે ઇલેક્ટ્રિક સાયકલ પણ બની શકે છે. તેમાં ખર્ચો પણ ઓછો થાય છે અને શારીરિક શ્રમ કે પર્યાવરણની અને પેટ્રોલિયમની બચત પણ થાય છે અને પર્યાવરણને દૂષણ પણ થતું નથી. આ મોડલ બનાવવા માટે અમને 2 થી 3 દિવસ લાગ્યા હતા અને આ મોડલ બનાવવામાં 3 થી 4 હજારનો ખર્ચો થયો હતો. અને આ મોડલ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન મારા શિક્ષક જીવણભાઈ સાહેબ વાઘેલાએ આપ્યું હતું. આ મોડલથી ફાયદો એ થાય છે કે પર્યાવરણ દૂષિત થતું નથી અને સામાન્ય માણસને આર્થિક રીતે પોષાય તેમ છે અને પેટ્રોલિયમ ડીઝલનો પણ બચત થાય છે. જીવણભાઈ વાઘેલા, મદદનીશ શિક્ષક, કન્યા શાળા સિયાણી. મને વિજ્ઞાનના અલગ અલગ મોડેલો બનાવવાનો શોખ છે. વિદ્યાર્થીઓ દ્વારા જે નવીન વિચાર રજૂ થાય એ વિચારને અમલમાં મૂકી અને માર્ગદર્શન આપી અને અમે આ કૃતિઓ બનાવીએ છીએ. અમારા શાળાના વિદ્યાર્થીની જાદવ વિરલબા દ્વારા મને એક વિચાર રજૂ કરવામાં આવ્યો કે સર, હાલમાં જેમ ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બાઇક જે ચાલી રહ્યા છે, તો આ બાઇક ઘણાને મોંઘા પડે, આર્થિક રીતે પોસાય નહીં, એના માટે આપણે આવી સાયકલ કેમ ના બનાવી શકીએ? તો એમના આ વિચારને અમે અમલમાં મૂકી એના માટે જરૂરી સાધનો અમે અલગ અલગ જગ્યાથી એકત્ર કરી અને આ સાયકલ બનાવવા પ્રયત્ન કર્યો છે. આ સાયકલમાં જે બેટરી છે એ સોલાર દ્વારા, ડાયનેમા દ્વારા અને ઇલેક્ટ્રિક રીતે ત્રણેય રીતે ચાર્જિંગ થઈ શકે છે અને કદાચ ચાર્જિંગ ન હોય તો પેડલ દ્વારા પણ આ સાયકલ ચાલે છે. આ સરકાર દ્વારા આ ઇન્સ્પાયર અંતર્ગત કૃતિ બનાવવા માટે 10,000 રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. એના દ્વારા આ કૃતિ બનાવવામાં આવી છે. આ કૃતિ હાલમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થઈ છે અને હવે ટૂંક સમયમાં રાજ્ય કક્ષાએ ઓનલાઈન પ્રદર્શનમાં અમારી આ કૃતિ રજૂ થવા જઈ રહી છે.